નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી માં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે। મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા જે ફ્રી બેચ શરૂ કરવામાં આવી છે, જેના અંતર્ગત આજના સેશનમાં આપણે કાયદા વિષયનો અભ્યાસ કરીશું। આપણે જે 3 કાયદાઓની વાત કરવાની છે પોલીસ કોન્સ્ટેબલમાં તેમજ પીએસઆઈમાં અન્ય બીજા ટોટલ 9 કાયદાઓ, અન્ય 5 અને 4 કોન્સ્ટેબલના। એ પૈકી મિત્રો આપણે સૌપ્રથમ શરૂઆત કરી છે ઇન્ડિયન પિનલ કોડ, ભારતીય ફોજદારી ધારો કે જે 1860 નો 45મા ક્રમાંકનો કાયદો છે, 45મા નંબરનો કાયદો છે। તો આ બેચ અંતર્ગત મિત્રો આપણે ઓલરેડી 7 પ્રકરણ લાસ્ટ લેક્ચરમાં પૂરા કર્યા। 7મું ચેપ્ટર આપણે જોયું હતું સૈન્ય સંબંધી ગુનો, એટલે ભૂમિદળ, હવાઈ દળ અને નૌકાદળ સંબંધી ગુનાઓ કે જ્યારે નાગરિકો દ્વારા સૈનિકોને ઉશ્કેરણી કરવામાં આવતી હોય તો એના સંબંધિત ગુનાઓની વાત કલમ 131 થી 140 માં કરી છે। ત્યારબાદ આજના સેશનમાં આપણે પ્રકરણ 8 થી ચર્ચાની આગળ વધારીશું કે પ્રકરણ 8 ની અંદર જાહેર સુલે શાંતિ વિરુદ્ધના ગુનાઓ। કેવા ગુનાઓ મિત્રો? જાહેર સુલે શાંતિ વિરુદ્ધના ગુનાઓ। કેટલી કલમોમાં? તો કે ભાઈ કલમ 141 થી લઈ અને 160 સુધીમાં છે આવા ગુનાઓની ચર્ચા કરીશું। પરંતુ એના પહેલા મિત્રો વિડીયોની લિંકને તમે મેક્સિમમ શેર કરી દો, મેક્સિમમ તમારા મિત્રો સુધી પહોંચાડી દો, જેથી કરીને એ લોકો આપણી સાથે જોડાઈ જાય। આપણે ઓલરેડી 2 મહિના જેટલો સમય થવા આવ્યો છે કે તમને વાત કરી હતી કે આપણી બેચ અંદાજિત 5 મહિના સુધી હાલશે, અને તમે જોયું હશે મિત્રો કે ખાલી ખોટી વાતો નથી કરવામાં આવી। વર્લ્ડ ઇન બોક્સ દ્વારા રેગ્યુલર સિલેબસ મુજબ તમને અહીંયાથી તૈયારી કરાવવામાં આવે છે। એટલે એવું નહીં કે કોઈ છૂટક છવાયા ટોપિક મૂકી અને પોતાની જાહેરાતો કરતા હોય। અહીંયાથી કોઈ ફેકલ્ટી છે પોતાની જાહેરાતને કરવામાં નથી માનતો કે વિદ્યાર્થીઓના હિતમાં એને પૂરતું કન્ટેન્ટ આપણે આપવું છે। તો આજે 2 મહિના પૂર્ણ થવા આવ્યા છે, 55-56 દિવસ જેટલો સમય આપણે બેચમાં કાઢ્યો છે, અને હજી આગામી આપણે 3 મહિના સુધી આનો અભ્યાસ કરીશું। તમે જોઈ શકો છો કે ક્યારેય અનિયમિતતા નથી આવી, તમને અગાઉથી ઓલરેડી ટાઈમ ટેબલ મળી જાય છે, એના આધારે જ તમારા લેક્ચરો ગોઠવાતા હોય છે। એવું નહીં કે આજે રજા રાખી દીધી, કાલે રજા રાખી દીધી, નહીં, સતત નિયમિત અને રેગ્યુલર તમને આજે લેક્ચરો મળી રહ્યા છે। તો ઘરે બેઠા મિત્રો આપણે છે આવી તક, આવો લાવો છે એ ચૂકવો જોઈએ નહીં। તો મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો સુધી વિડીયોની લિંકને શેર કરો, સાથે સાથે વિડીયોને લાઈક કરવાનો છે, અને જો એકેડમીમાં કોઈ આજે નવું હોય તો વર્લ્ડ ઇન બોક્સની જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લો, સાથે ટેલિગ્રામમાં પણ જોઈન થઈ જજો, જેથી કરીને તમને આના ટાઈમ ટેબલ મળતા રહે, એની પીડીએફ ને બધું મળતું રહેશે। તો મિત્રો વાત કરવી છે આજે કાયદા વિષયની, અને એ કાયદા વિષય અંતર્ગત મિત્રો આપણે પ્રકરણ 8 થી શરૂઆત કરવી છે। કયા પ્રકરણથી શરૂઆત કરીશું? પ્રકરણ 8। અને પ્રકરણ 8 કયું છે ભાઈ? તો કે પ્રકરણ 8 માં આપ્યું છે જાહેર સુલે શાંતિ વિરુદ્ધના ગુનાઓ। જાહેર સુલે શાંતિ વિરુદ્ધના ગુનાઓ। જાહેર સુલે શાંતિ વિરુદ્ધના ગુનાઓ કેટલી કલમોમાં? તો કે કલમ 141 થી લઈ અને 160 સુધીમાં। તો આપણે એને પણ લખી દઈએ, કલમ 141 થી 160। પ્રકરણ 8 પહેલા કમ્પ્લીટ કરીશું, ત્યારબાદ પ્રકરણ 9 અને પ્રકરણ 9 એનો અભ્યાસ પણ આપણે આજના લેક્ચરમાં કરવાનો પ્રયત્ન કરીશું। તો અહીંયા કેવા ગુનાઓ આપ્યા છે? તો કે જાહેર સુલેહ શાંતિ, સુલેહનો ભંગ થાય, જાહેર શાંતિનો ભંગ થાય, તેને લગતા ગુનાઓ છે એ આપવામાં આવ્યા છે। પણ એ કેવી શાંતિ હોવી જોઈએ? જાહેર સુલેહ શાંતિ। પ્રકરણ 8 ની અંદર મિત્રો આપણે લાસ્ટ ટાઈમ પણ પ્રકરણ 8 નો એક કોન્સેપ્ટ ક્લિયર કર્યો હતો, કલમ 141 વાળો ગેરકાયદેસર મંડળી। ત્યારે વાત કરી હતી કે નેક્સ્ટ ટાઈમ હું તમને કોષ્ટકથી છે આખું પ્રકરણ તૈયાર કરાવીશ। તો હું અહીંયા તમને જે બોર્ડની અંદર જે ભણાવું છું, તમારે માત્ર એ ફોર્મેટમાં તમારી બુકમાં નોંધી લેવાનું છે। તમારું આખું પ્રકરણ છે એ 2 સ્લાઇડની અંદર કમ્પ્લીટ થઈ જશે। માત્ર 2 સ્લાઇડની અંદર 20 કલમો છે તમે ક્લિયર કરશો, 20 ને 20 થી પણ વધારે, કારણ કે 153A, 153AA, 153B, ટોટલ 23 જેટલી કલમો છે તમે માત્ર 2 સ્લાઇડની અંદર યાદ કરશો, અને એક જ કોષ્ટકમાં યાદ કરી લેશો। માત્ર એક જ કોષ્ટકમાં તમામે તમામ કોન્સેપ્ટ આવી જાય। તો કોને કહેવાય ગેરકાયદે મંડળી, હુલ્લડ કોને કહેવાય, બખેડો કોને કહેવાય, પછી મોબ લિચિંગ શબ્દ છે કે જે ટોળા દ્વારા કોઈ કૃત્ય કરવામાં આવે છે, જે જૂનાગઢમાં જે હિંસા થઈ છે તેને કયું કૃત્ય કહેવાય, જે તાજેતરનો શંકાસ્પદ
મુદ્દો રહેલો છે. તો આવા બધા જે ગુનાઓ છે એના વિશેની વાતો મિત્રો અહીંયા પ્રકરણ 8 ની અંદર કરીશું. તો જે જુનાગઢમાં જે હિંસા થઈ છે, જે પોલીસ પર હુમલાઓ થયા છે, તો એ આ પ્રકરણ અંતર્ગતના ગુનાઓ છે. કેવા ગુનાઓ ગણી શકાય? આ પ્રકરણ 8 અંતર્ગતના ગુનાઓ. તો આજે આપણે એવા તમામ મુદ્દાઓ વિશેની વાત કરીશું. પણ સૌ પ્રથમ મિત્રો, હું જે કોષ્ટક અહીંયાથી તમને આપું છું એ કોષ્ટક પહેલા તમારે મારી સાથે સાથે નોટ ડાઉન કરતું જવાનું છે. એકવાર આપણે કોષ્ટક લખી લઈએ, ત્રણેય વ્યાખ્યાઓ, એના સંબંધિત કલમો, ત્યારબાદ મિત્રો આપણે આગળ છે એને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌ પ્રથમ આપણે શું કરીશું? આને લખી લઈશું. તો એમાં મિત્રો વાત કરીએ, સૌ પ્રથમ કોન્સેપ્ટ આવશે ગેરકાયદેસર મંડળી. એવી મંડળી ગેરકાયદે મંડળી. ત્યારબાદ બીજો કોન્સેપ્ટ આવશે મિત્રો હુલ્લડ. કયો કોન્સેપ્ટ આવશે બીજો? હુલ્લડ, કે જેને આપણે રાયોટ કહીએ છીએ, રાયોટિંગ, તો એ હુલ્લડ. અને ત્રીજો કોન્સેપ્ટ આવશે મિત્રો બખેડો. આ 3 કોન્સેપ્ટ છે મિત્રો. સૌ પ્રથમ આપણે આ 3 કોન્સેપ્ટને તૈયાર કરીશું, એનાથી સંબંધિત કલમો અને એનાથી સંબંધિત તમામ જોગવાઈઓ તમે સાથે સાથે નોટ ડાઉન કરતા જશો. તો વાત કરીએ સૌ પ્રથમ ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા. તો અહીંયા પણ આવશે વ્યાખ્યા અને અહીંયા પણ આવશે વ્યાખ્યા. ત્રણેય ત્રણની પહેલા વ્યાખ્યાઓ વિશેની ચર્ચા કરીશું. ત્યારબાદ આવશે એની શિક્ષા. તો આવશે બીજા નંબરે સજા. તો અહીંયા પણ સેમ વસ્તુ આવશે, સજા. તમારે આ જ ફોર્મેટમાં કોષ્ટક તૈયાર કરવાનું છે. પછી તમે મને કહેજો લેક્ચર પૂરો થાય પછી કે કેટલું સરળતાથી તમે યાદ રાખી લીધું છે. અને એવો જ પ્રયત્ન કરવામાં આવશે મિત્રો મારા દ્વારા કે તમે છે એ સરળતાથી આટલા ફોર્મેટની અંદર એક સાથે 10 જેટલી કલમો તમે તૈયાર કરી લો. તો ગેરકાયદે મંડળીની વ્યાખ્યા મિત્રો આપવામાં આવી છે કલમ 141 માં. કઈ કલમમાં આપી છે? 141 માં. એ જ રીતે હુલ્લડની વ્યાખ્યા કઈ કલમમાં આપી છે? તો ભાઈ હુલ્લડની વ્યાખ્યા આપી છે કલમ 143 માં. બખેડાની વ્યાખ્યા કઈ કલમમાં આપી છે? તો ભાઈ બખેડાની વ્યાખ્યા આપી છે કલમ 159 159 માં. કઈ કલમમાં? 159 માં. ગેરકાયદે મંડળીની વ્યાખ્યા કઈ કલમમાં છે? 141 માં છે. હુલ્લડની વ્યાખ્યા કઈ કલમમાં છે? 146 માં છે. બખેડાની વ્યાખ્યા કઈ કલમમાં છે? 159 માં છે. સિક્વન્સમાં આ જ રીતે યાદ રાખો, 141, 46, 59. એક છે 3 કલમો તૈયાર થઈ ગઈ મસ્ત. અને 3 3 પૂછાઈ શકે એવી, કારણ કે વારંવાર આ ગુનાઓ બનતા હોય, વારંવાર ન્યૂઝપેપરમાં આપણી નજર સમક્ષ આવતા હોય, તો આ ગુનાઓથી આપણે પરિચિત હોય. અને કાયદામાં મિત્રો એવા જ પ્રશ્નો પૂછશે ભરતી બોર્ડ કે જે વારંવાર બનતા હોય, કારણ કે તમે લોકો છે એ હજી ભરતી થવા જઈ રહ્યા છો. તો ભરતી થયા પછીની જે કામની કલમો છે એ તમને ક્યાંય કાયદામાં પૂછશે નહીં. આ લખીને રાખજો મારી વાતને. તો હું અહીંયાથી જેટલું કરાવું બસ એટલું જ તે. હું કોઈ કલમ એમ કહેતો હોય કે અગત્યની નથી, અગત્યની છે, તમને નથી ભણાવી, તમારે નહીં માનવું. તમારે એટલો વિશ્વાસ રાખવાનો કે અહીંયાથી હું જે ભણાવું છું તમારે એટલી તૈયાર કરી લેવાની. તો પહેલા એ પૈકીની 3 કલમ યાદ રાખો. ગેરકાયદે મંડળીમાં 141, હુલ્લડમાં 146, બખેડામાં 159. આ થઈ 3 3ની વ્યાખ્યાની કલમો. હવે 3 3ની શિક્ષાની કલમો. તો ગેરકાયદે મંડળીની શિક્ષા આપી છે મિત્રો કલમ 143. એ જ રીતે હુલ્લડની શિક્ષા આપી છે કલમ 147. કઈ કલમમાં આપી છે? 147 માં. એ જ રીતે બખેડાની શિક્ષા આપી છે કલમ 160. હવે સજા કેટલી આપી એનો હું માત્ર અહીંયા ઉલ્લેખ કરું છું, તમારે યાદ રાખવી જરૂરી નથી. ગેરકાયદે મંડળીનો સભ્ય જો કોઈ વ્યક્તિ બને તો એને 6 મહિનાની શિક્ષા કરવામાં આવશે. એ જ રીતે જો કોઈ વ્યક્તિ હુલ્લડમાં સામેલ હશે તો એને 2 વર્ષની શિક્ષા કરવામાં આવશે. અને એ જ રીતે જો કોઈ વ્યક્તિ બખેડાનો ગુનો કરશે તો એને 1 માસની શિક્ષા કરવામાં આવશે. આ 3 3ની શિક્ષાની કલમો અને વ્યાખ્યાની કલમો 6 કલમો થઈ. હવે જો આગળ લેવી હોય તો હજી બીજી 2 કલમો લઈ શકાય. પ્રાણઘાતક હથિયારો સાથે ગેરકાયદેસર મંડળીમાં જોડાવું અને પ્રાણઘાતક હથિયારો સાથે હુલ્લડ કરવું. કલમ 144 અને કલમ 148. આ રીતે. પણ એ કલમો અગત્યની નથી એટલે હું અહીંયા લખતો નથી, ધ્યાન રાખજો.
અહીંયા શું આવશે આગળ? પ્રાણઘાતક હથિયારો લઈને ગેરકાયદે મંડળીમાં જોડાવું. હથિયારોમાં કોણ કોણ આવી શકે, શું શું આવી શકે? તો કે ધારિયા, કુહાડી, પાઇપ, ભાલા, દંડા, ધોકા, આ બધી વસ્તુ શેમાં આવશે? હથિયારોમાં આવશે. તો કલમ 144 શું વાત કરી? કે પ્રાણઘાતક હથિયારો સાથે ગેરકાયદેસર મંડળીમાં જોડાવું. એ જ રીતે અહીંયા કલમ 148 શું આવશે? પ્રાણઘાતક હથિયારો સાથે હુલ્લડ કરવું. આ 147 હથિયારો વગર સીધા પથ્થરમારો કરે છે તો એની વાત કરે છે. જ્યારે જો કોઈ વ્યક્તિ ધોકા હોય, પાઇપ હોય, ભાલા હોય, કુહાડા હોય, ફરસા હોય, તો આવી જે બધી ધારિયા છે, તલવારો છે, એવું લઈ અને હુલ્લડ કરે છે. વન ટાઈપ ઓફ કોમી રમખાણો જે થાય છે એમાં હથિયારોનો ઉપયોગ થતો હોય તો એ 148 એની શિક્ષા આપી છે 3 વર્ષ. તો પહેલા 3 કલમો યાદ રાખશું. ગેરકાયદે મંડળીની વ્યાખ્યા કઈ કલમમાં? કલમ 141. હુલ્લડની વ્યાખ્યા કઈ કલમમાં? કલમ 146. બખેડાની વ્યાખ્યા કઈ કલમમાં? કલમ 159. એ જ રીતે ગેરકાયદે મંડળીની શિક્ષા કઈ કલમમાં? 143. હુલ્લડની શિક્ષા કઈ કલમમાં? 147. બખેડાની શિક્ષા કઈ કલમમાં? 160. અથવા તો આમ યાદ રાખો, 141-43 ગેરકાયદે મંડળી વ્યાખ્યા શિક્ષા, 146-48 હુલ્લડ વ્યાખ્યા શિક્ષા, બખેડો 159-160 વ્યાખ્યા શિક્ષા. આ રીતે યાદ રાખીશું. હું સાથે તમને બધી કલમો કહેતો જઈશ. હવે મિત્રો મારે લખવી છે એની વ્યાખ્યા, કે ખરેખર ક્યારે ગેરકાયદે મંડળી કહેવાય, ક્યારે હુલ્લડ કહેવાય, ક્યારે બખેડો કહેવાય. તો મારી સાથે સાથે મિત્રો નોટ ડાઉન કરતા જજો કે 5 કે તેથી વધુ વ્યક્તિ, પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ પ્લસ ગુનાહિત કૃત્ય કરવાનો સામાન્ય ઈરાદો. આ થઈ ગઈ આપણી વ્યાખ્યા. ખાલી લખી નાખો, હું સમજાવું છું. 5 કે તેથી વધુ વ્યક્તિઓ પ્લસ ગુનાહિત કૃત્ય કરવાનો ઈરાદો. હવે અહીંયા આવી જાઓ વ્યાખ્યા. ગેરકાયદે મંડળી, ગેરકાયદે મંડળી અથવા 5 કે તેથી વધુ વ્યક્તિઓ, 5 કે તેથી વધુ વ્યક્તિઓ પ્લસ બળ અથવા હિંસા, પ્લસ બળ અથવા હિંસા. પછી અહીંયા આવી જાઓ બખેડા, તો કે 2 કે તેથી વધુ વ્યક્તિ, 2 કે તેથી વધુ વ્યક્તિ પ્લસ જાહેરમાં મારામારી. તો આ થઈ ગઈ બખેડાની વ્યાખ્યા. હવે અહીંયા લો, ગેરકાયદે મંડળી એ જાહેર કે ખાનગી સ્થળે, હુલ્લડમાં પણ લખું છું જાહેર કે ખાનગી સ્થળે, અહીંયા લખું છું માત્ર જાહેર સ્થળે. બખેડો, હુલ્લડ શેના વિરુદ્ધનો ગુનો છે? હુલ્લડ શેના વિરુદ્ધનો ગુનો છે? અને બખેડો શેના વિરુદ્ધનો ગુનો? હુલ્લડમાં શરીર કે મિલકત સંબંધી નુકસાનો કરવામાં આવતા હોય. જ્યારે બખેડાની અંદર શું હોય? તો બખેડો છે જાહેર સુલે શાંતિ વિરુદ્ધનો ગુનો. કેવો ગુનો છે? જાહેર સુલે શાંતિ વિરુદ્ધનો ગુનો છે. તો મિત્રો અહીંયા આપણું લખવાનું કામ કમ્પ્લીટ થયું. હજી આગળ આવશે, ચિંતા કરતા નહીં. પેલા આટલું લખી લીધું તમે બધાએ. સૌ પ્રથમ ગેરકાયદેસર મંડળી
જેની વ્યાખ્યા કઈ કલમમાં 141માં હુલ્લડ, વ્યાખ્યા કઈ કલમમાં 146માં બખેડો, વ્યાખ્યા કઈ કલમમાં 159. હવે સજાની વાત કરીએ તો ગેરકાયદે મંડળીની સજા કલમ 143માં કેટલી થાય? 6 મહિનાની. આ ત્રણમાં જ મેં લખી છે, બીજા એકેયમાં હું શિક્ષા લખવાનો નથી. હુલ્લડ એની સજા કઈ કલમમાં? 147માં 2 વર્ષની. બખેડાની સજા 160માં 1 મહિનાની. હવે વ્યાખ્યાને સમજજો, વ્યવસ્થિત સમજજો. ગેરકાયદે મંડળીની વ્યાખ્યા બોલું છું કે 5 કે તેથી વધુ વ્યક્તિઓ. તો મારે અહીંયા એક લાઈન એડ કરવી છે. ઓછામાં ઓછા 5 વ્યક્તિ હોવા જોઈએ. એ જ વસ્તુ અહીંયા પણ છે. ઓછામાં ઓછા 5 વ્યક્તિ. તો અહીંયા કેમનું બાકી રાખવું? તો અહીંયા ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ? 2 વ્યક્તિ. ચાલો હવે આપણું કામ લખવાનું બધું પૂરું થયું. હવે 5 કે તેથી વધુ વ્યક્તિ એટલે ગેરકાયદે મંડળી બનવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈશે ભાઈ? તો કે ઓછામાં ઓછા 5 સભ્યો હોવા જોઈશે. જો 4 વ્યક્તિઓ મળે છે સામાન્ય ઈરાદાથી, ગુનો કરવાના સામાન્ય ઈરાદાથી, જે ગુનો કોઈ પણ હોઈ શકે. આપણે પહેલો પાર્ટ આગળનો જે લેક્ચર ભણ્યા એના અંદર મેં તમને વાત કરી દીધી હતી કેવા કેવા ગુનાહિત કૃત્યો કરવા માટે. તો કે સરકારનો કોઈ સાંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય, એના પર ગુનાહિત બળ વાપરવા માટે, એના પર દબાણ ઊભું કરવા માટે, સરકાર પર દબાણ ઊભું કરવા માટે, એના કોઈ મંત્રી પર દબાણ ઊભું કરવા માટે, અથવા તો કોઈ વ્યક્તિને પોતાનો અધિકાર ભોગવતો અટકાવવા માટે કે ગામના કુવામાંથી ગામના દરેક નાગરિકોને પાણી ભરવાનો અધિકાર છે. હવે આ 5 કે તેથી વધુ વ્યક્તિઓ મળે છે. એ વ્યક્તિ કોઈ એક પર્ટિક્યુલર સમુદાયના વ્યક્તિઓ છે, એને તે સ્થળે પ્રવેશતા અટકાવવા માટે, પાણી ભરતા અટકાવવા માટે. તો આવી મંડળી શું કહેવાય? ગેરકાયદે મંડળી કહેવાય. અથવા કોઈ ગુનાહિત પ્રવેશ કરવા માટે કે કોઈ વ્યક્તિ છે, 5 કે તેથી વધુ વ્યક્તિઓ ગમે તેટલા હોય, 50 હોય, 500 હોય, એનાથી મતલબ નથી, પણ ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ? 5 હોવા જોઈએ. કેટલા હોવા જોઈએ? 5 હોવા જોઈએ. એ લોકો કોઈની મિલકતનો કબજો લેવા માટે મળે છે તો પણ આ મંડળીને કેવી મંડળી કહેવાય? ગેરકાયદેસર મંડળી કહેવાય. અહીંયા મિત્રો ગુનો નથી બનતો. ગેરકાયદે મંડળી એ ગુનો નથી બનતો. સમજો મારી વાતને. એવું લાગશે કે આ શું બોલે છે, પણ હકીકત કહું છું કે ગેરકાયદે મંડળી એ ગુનો નથી બનતો. ગુનો બને છે એનો સભ્ય હોવું. કલમ 142 ગુનો બને છે કે જે આપણે અહીંયા લખી નથી. કલમ 142 ગેરકાયદે મંડળીનો સભ્ય હોવા બાબત. કોઈ આગળ પછી બીજો કોઈ ગુનો કરે કે ન કરે, માત્ર 142 એવું કે છે કે જો કોઈ આજે 5 છે અથવા એનાથી વધુ છે, 25 છે, 50 છે, તો એ બધા છે એ શું કહેવાય? 142 પ્રમાણે ગેરકાયદે મંડળીના સભ્યો કહેવાય. મેં તમને 142 સમજાવી દીધી સિંગલ લાઈનની અંદર, અને સમજાઈ પણ ગઈ હશે. તો ગેરકાયદે મંડળી આવા કોઈ પણ ગુનો, કોઈની મિલકતો આગથી બગાડ કરવા માટે મળે છે. ટૂંકમાં કોઈ પણ ગુનાહિત કૃત્ય કરવા માટે, પણ એ બધાનો ઈરાદો કેવો હોવો જોઈએ? એક સરખો હોવો જોઈએ. આજે 5 કે 15 કે 10 કે જેટલા પણ મળ્યા છે એ બધાનો ઈરાદો કેવો છે? ગુનો કરવાનો. સપોઝ 5 વ્યક્તિઓ છે એ લૂંટ કરવા માટે મળે છે. શું કરવા માટે મળે છે? લૂંટ કરવા માટે ભેગા થાય છે. તો એ 5 જે મંડળી છે એને કેવી મંડળી કહેવાશે? ગેરકાયદેસર મંડળી કહેવાશે. 5 કે 7 કે 10 કે 15 વ્યક્તિઓ છે એ ગામના સરપંચને હેરાન કરવા માટે, એને દબાણ કરવા માટે મળે છે, એના પર ગુનાહિત બળ વાપરવા મળે છે કે તે છે અમારી જ્ઞાતિને અથવા તો અમારા સમુદાયને, અમારા મિત્રોને આ વસ્તુ કેમ નથી આપી, તારે અધિકાર અમને આપવો જોઈએ, કેમ તે નથી આપ્યો, પણ એના ઉપર ગુનાહિત બળ વાપરે છે. ખાસ સમજો, એના ઉપર ગુનાહિત બળ વાપરવા માટે મળે છે. તો એને પણ કેવી મંડળી કહેવાય? ગેરકાયદેસર મંડળી કહેવાય. તો કે 5 કે તેથી વધુ વ્યક્તિઓ પ્લસ ગુનાહિત કૃત્ય કરવાનો સામાન્ય ઈરાદો. આ બહુ મહત્વની બાબત છે. એ બધાનો ઈરાદો કેવો હોવો જોઈએ? એક સરખો ઈરાદો હોવો જોઈએ, સામાન્ય ઈરાદો હોવો જોઈએ. તો આ જે મળેલા લોકો છે એની મંડળી જે મળી છે
ટોળું એનું મળ્યું છે એને શું કહેવાય? ગેરકાયદેસર મંડળી. આટલી વ્યાખ્યા ક્લિયર છે ગેરકાયદે મંડળીની. ત્યારબાદ આગળ વાત કરીએ હુલ્લડ. તો કે હુલ્લડ આને કહેવાય રાયોટિંગ. શું કહેવાય? રાયોટિંગ. મારે આના પછી તમને નેક્સ્ટ સ્લાઇડમાં એક આને રિલેટેડ એક શબ્દ પણ સમજાવવો છે, ખાલી સાથે જોડાયેલા રહેજો. હુલ્લડ, રાયોટિંગ, રાયોટ. તો કે ગેરકાયદેસર મંડળી. અહીંયા પેલા ગેરકાયદેસર મંડળી એટલે શું? તમારો કોન્સેપ્ટ ક્લિયર છે કે 5 કે તેથી વધુ વ્યક્તિઓ ગુનો કરવાના સમાન ઈરાદાથી મળ્યા. તો આવી ગેરકાયદેસર મંડળી અને એમાં જોડાયેલા એના કોઈ સભ્ય દ્વારા શું કરવામાં આવે? બળ કે હિંસાનો પ્રયોગ કરવામાં આવે. આ 5 કે 15 વ્યક્તિઓ છે એ મળ્યા, એ લોકો મળ્યા ધારાસભ્યને ધારાસભ્ય પર દબાણ બનાવવા માટે કે તમે છે અમારી જ્ઞાતિનું આ કામ નથી કરતા, કામ ગેરકાયદેસર છે. ખાસ સમજો, કામ ગેરકાયદેસર છે, તેમ છતાં પણ અમે તમને મત આપ્યા, તમારે અમારું કામ કરવું જોઈએ. ધારાસભ્યએ ના પાડી એટલે આ લોકો ઉશ્કેરાઈ ગયા અને ધારાસભ્યના ઘરને આગ લગાડી દીધી. તો હવે જે પેલા ગેરકાયદેસર મંડળી હતી હવે શેમાં કન્વર્ટ થઈ ગઈ? હુલ્લડમાં કન્વર્ટ થઈ. શેમાં રૂપાંતરિત થઈ? હુલ્લડમાં રૂપાંતર પામી. તો કે આવી ગેરકાયદેસર મંડળી દ્વારા જ્યારે બળ કે હિંસાનો પ્રયોગ કરવામાં આવે છે તો એને શું કહેવાય? હુલ્લડ કહેવાય. હવે પ્રશ્ન થાય કે શું માત્ર ગેરકાયદેસર મંડળીથી જ હુલ્લડનો ગુનો થઈ શકે? એના સિવાય અન્ય કોઈ 5 કે તેથી વધુ વ્યક્તિઓ હુલ્લડ કરી શકે? તો અહીંયા ઓબ્લિક કરીને એટલા માટે જ લખ્યું છે 5 કે તેથી વધુ વ્યક્તિઓ. જરૂરી નથી કે હુલ્લડમાં બધાનો સામાન્ય ઈરાદો જ હોય. 5 કે 10 જણા છે એ પથ્થરમારો કરતા હોય. શું કરતા હોય? પથ્થરમારો કરતા હોય અને બીજા 2-3 ત્યાંથી નીકળ્યા, કાંઈ ખબર નથી હું છે હું નહીં, લેવા દેવા જ નથી અને લાભ લેતા હોય, તો એ 5 કે તેથી વધુ વ્યક્તિ છે. કદાચ એનો સામાન્ય ઈરાદો ન પણ હોય ને કે કોઈ જંગલના રાજાની જાન હોય, સિંહની જાન જાતી હોય ને એમાં ઉંદરડા ડાન્સ કરતા હોય. આ એવી વસ્તુ છે કે 5 કે તેથી વધુ વ્યક્તિઓ પર્ટિક્યુલર ઈરાદાથી કરી રહ્યા છે, પણ બીજા 2 નીકળે છે અને એ લોકો પણ જોડાઈ જાય કે લાવો મફતમાં લાભ મળે છે તો આપણે લઈ લઈએ. એવા જે લોકો છે એ 5 કે તેથી વધુ વ્યક્તિઓ છે, એ લોકો સામાન્ય ઈરાદો હોય કે ન હોય પણ બળ કે હિંસા ફેલાવે છે, એને શું કહેવાય? હુલ્લડ કહેવાય. ઉદાહરણો તમે ઢગલા બંધ લઈ શકો. મણિપુર રાજ્યની અંદર જે હિંસાઓ શરૂ છે અત્યારે એને પણ શું કહેવાય? કોમી રમખાણો, હુલ્લડ કહેવાય, રાયોટિંગ કહેવાય. શું કહેવાય? હુલ્લડ, રાયોટિંગ કહેવાય. પછી જે જુનાગઢમાં અત્યારે થયું છે એ પોલીસ ચોકી ઉપર હુમલો કર્યો છે, પોલીસ ચોકીને તોડફોડ કરી છે, પોલીસ અધિકારીઓ કર્મચારીઓને જે ઈજાઓ પહોંચાડી છે, જે પથ્થરમારો થયો છે, આ બધું શું છે? હુલ્લડ છે. રાયોટિંગનો ગુનો બને છે. કયો ગુનો બનશે ભાઈ? રાયોટિંગનો ગુનો બનશે. તો આટલી બાબતો છે આપણે હુલ્લડ માટે યાદ રાખીશું. હવે 5 વ્યક્તિઓ મળ્યા. એક ઉદાહરણ આપું છું. 5 વ્યક્તિઓ મળ્યા. શેના માટે મળ્યા 5 વ્યક્તિઓ? તો કે કોઈ રવજીભાઈ નામના એક વ્યક્તિ છે, એની વાડીનો કબજો લેવા માટે 5 લોકો ભેગા થયા. ગેરકાયદેસર રીતે લેવાનો છે. આ શબ્દ તમારે યાદ રાખી લેવાનો કે કબજો ગેરકાયદેસર રીતે લેવા માટે મળ્યા છે. તો આ જે મળ્યા છે ત્યાં સુધી એને કેવી મંડળી કહેવાય? ગેરકાયદેસર મંડળી. હવે એ 5 લોકો રવજીભાઈની વાડીએ ગયા. ત્યાં જઈને કીધું કે ભાઈ દસ્તાવેજ અમારા નામે કરી દો, આ જમીન અમારા નામે કરી દો, નહીં તો ટાંટિયા ભાંગી નાખશું. આવી વાત કરી એટલે રવજીભાઈએ ના પાડી કે આ જમીન છે એ મારી છે, મારા જે પિતાજી છે, મારા બાપા છે, એને મારા નામે કરી છે, હું તમને શેનો આપું? એટલે આ જે 5 વ્યક્તિઓ હતા એમાંથી 2 વ્યક્તિઓએ ધોકા લઈ અને રવજીભાઈના મકાનમાં તોડફોડ ચાલુ કરી દીધી. તો આ જે ગેરકાયદે મંડળી હતી હવે એ કયા શેમાં રૂપાંતરિત થઈ ગઈ? હુલ્લડના ગુનામાં રૂપાંતરિત થઈ ગઈ. તો કે જ્યારે હિંસા ભડકે છે, કોમી રમખાણો થાય છે, એ બધું હુલ્લડનો ગુનો ગણાશે, રાયોટિંગનો ગુનો ગણાશે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો બખેડો. તો બાખડવું શબ્દ છે. તો એ બાખડવું જાહેરમાં ઘરમાં બાધે તો ઈ
પતી જાય છે અંદર. પણ જ્યારે રોડ ઉપર બાખડે બે વ્યક્તિ, એને શું કહેવાય? બખેડો કહેવાય. બાખડવું એનો મતલબ થાય લડાઈ કરવી, ઝઘડો કરવો, મારામારી કરવી. હવે વ્યાખ્યા કલમ 159 છે બખેડાની, એની સજા કલમ 160 છે. સજા કેટલી છે બખેડાની? 1 મહિનાની. હવે એની વ્યાખ્યા જોઈએ તો કે બે કે તેથી વધુ વ્યક્તિઓ જાહેરમાં મારામારી કરે. શું કરે છે ભાઈ? જાહેરમાં મારામારી કરે છે. શું કરે છે? જાહેરમાં મારામારી કરે છે. તો આ જે ગુનો બને એને કયો ગુનો કહેવાય? બખેડાનો ગુનો કહેવાય. કયો ગુનો કહેવામાં આવશે મિત્રો? બખેડાનો ગુનો કહેવામાં આવશે. ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોવા જોઈએ? 2 વ્યક્તિ. ઓછામાં ઓછા કેટલા? 2. વધુમાં વધુ કેટલા? વધુમાં વધુ કેટલા? એનો જવાબ તમારે મને કમેન્ટમાં આપવાનો રહેશે. પણ 2 કે તેથી વધુ વ્યક્તિઓ જો જાહેરમાં મારામારી કરે છે. હવે ગામના ચોકની અંદર 2 લોકો વાડીએ જતા હતા, સામસામા મળ્યા અને એ એકબીજા સામે કાતર મારવા જેવી બાબતને લઈ અને લડાઈ થઈ ગઈ કે ભાઈ તે મારી સામું કાતર કેમ મારી? કાતર માર્યું એટલે એકી ટશે એની સામું જોઈ રહેવું, ડોળા કાઢીને. આ રીતે કાતર મારી કહેવાય. તો તે મારી સામું કાતર કેમ મારી? આરથી મારી સામું જોવાય કેમ? આવી વાતને લઈ અને ગાળાગાળી થઈ ને ગાળાગાળીમાંથી મારામારી ચાલુ થઈ ગઈ. હવે મારામારી જેવી ચાલુ થઈ એટલે કયો ગુનો બની ગયો? બખેડાનો ગુનો. કોઈ પણ જાહેર સ્થળ હોય, ગામનો ચોક હોય, ગામનું પાદર હોય, બસ સ્ટેન્ડ હોય, રેલવે સ્ટેશન હોય, કોઈ પણ જાહેર સ્થળ હોય, એવા સ્થળે જ્યારે 2 કે એનાથી વધુ વ્યક્તિઓ શું કરે? મારામારી કરે છે, તો એને બખેડાનો ગુનો કહેવાય છે. હવે આ 3 વ્યાખ્યાઓ ક્લિયર થઈ ગઈ. હવે બીજો એક પ્રશ્ન થાય કે ગેરકાયદેસર મંડળી કેવા સ્થળે મળે? તો મિત્રો ધ્યાનમાં રાખજો, ગેરકાયદેસર મંડળી જાહેર કે ખાનગી કોઈ પણ સ્થળે મળી શકે. ગેરકાયદેસર મંડળી જાહેર કે ખાનગી કોઈ પણ સ્થળે મળી શકે. એ જાહેર સ્થળે પણ મીટિંગ થઈ હોય, મળ્યા હોય, અને કોઈના ઘરે ખાનગી સ્થળે પણ મુલાકાત એ લોકોની થઈ હોય. માત્ર મહત્વનું છે સામાન્ય ઈરાદો. એ લોકો ગુનો કરવાના ઈરાદાથી મળ્યા છે. બસ આ વસ્તુ છે એ એક મહત્વની બનશે. ત્યારબાદ હુલ્લડ કેવા સ્થળે થાય? તો હુલ્લડ પણ જાહેર કે ખાનગી કોઈ પણ સ્થળે થઈ શકે. આપણે વાત કરી હતી ને રવજીભાઈ વાળા ઉદાહરણ, તો એની ખાનગી માલિકીની વાડી હતી, તેમ છતાં પણ ગુનો કયો હતો? હુલ્લડનો ગુનો હતો. કયો ગુનો હતો? હુલ્લડનો. તો જાહેર સ્થળે પણ થાય અને ખાનગી સ્થળે પણ થાય. મહત્વનું છે હિંસા થઈ હોવી જોઈએ અથવા બળનો પ્રયોગ થયો હોવો જોઈએ, અને એવો પ્રયોગ 5 અથવા એનાથી વધુ ગમે તેટલા વ્યક્તિઓએ મળીને કર્યો હોવો જોઈએ. પછી આ જે ગુનો છે એમાં શરીર કે મિલકતને નુકસાન પહોંચાડવામાં, આપણે જે ઉદાહરણ લીધું એમાં રવજીભાઈના ઘરમાં તોડફોડ કરી હતી, તો કેવો ગુનો થઈ ગયો? એક પ્રકારનો મિલકત વિરુદ્ધનો પણ ગુનો થઈ ગયો. અને ત્રીજી વાત લખી છે કે ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોવા જોઈએ? 5 વ્યક્તિ. જો વિધાનવાળા સવાલો પણ નીકળી શકે. ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ? 5 વ્યક્તિ. પ્રશ્ન પૂછાય કે હુલ્લડ અને ગેરકાયદેસર મંડળી સંબંધે નીચેના પૈકીના કયું વિધાન અથવા વિધાનો સાચા છે? પહેલું વિધાન આપ્યું ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા કલમ 142 આપવામાં આવી છે. બીજું વિધાન આપ્યું કે હુલ્લડમાં ઓછામાં ઓછા 5 વ્યક્તિ હોવા જોઈએ. ત્રીજું વિધાન આપ્યું છે ગેરકાયદેસર મંડળીમાં વધુમાં વધુ 5 વ્યક્તિ હોવા જોઈએ. અને પછી ઓપ્શન આપી દે કે ફક્ત 1 2 સાચું, ફક્ત 2 સાચું, 1 પણ નહીં, કે 3 3 સાચા. તો અહીંયા હું જે વિધાનો બોલ્યો મિત્રો એમાંથી માત્ર ફક્ત બીજું જે વિધાન બોલ્યો એ એક જ વિધાન સાચું છે. બાકી પહેલું અને ત્રીજું બોલ્યો ગેરકાયદે મંડળીની વ્યાખ્યા 141 છે, મેં 142 કીધી હતી. એ જ રીતે ગેરકાયદે મંડળીમાં ઓછામાં ઓછા 5 વ્યક્તિ હોવો જોઈએ. મેં શું શબ્દ વાપર્યો તો કે વધુમાં વધુ 5 વ્યક્તિ. તો એ વસ્તુ બંને વિધાન ખોટા છે. જ્યારે અહીંયા બોલ્યો તો કે હુલ્લડમાં ઓછામાં ઓછા 5 વ્યક્તિ, તો એ વિધાન સાચું છે. તો આને પણ તમે ધ્યાનમાં લેશો. ત્યારબાદ બખેડો છે એ માત્ર જાહેર સ્થળે થાય. માત્ર જાહેર સ્થળે, એટલા માટે જ આપણે એને કેવો ગુનો કીધો? જાહેર સુલે શાંતિ વિરુદ્ધનો ગુનો કીધો. કેવો ગુનો કયો છે મિત્રો? જાહેર સુલે શાંતિ વિરુદ્ધનો ગુનો. પતિ કે પત્ની એ ઘરમાં લડાઈ ઝઘડો કરે છે તો એને આપણે બખેડો ગણતા નથી. સીધી વસ્તુ છે કે ખાવા પીવા બાબતને લઈ અને વખાણ ન થયા હોય તો પણ શું થઈ શકે? વેલણ આવી શકે. આ એક ઘરમાં જ થાય છે, એની ખાનગી મિલકતમાં થાય છે, તો એ બખેડાનો ગુનો બનતો નથી. પણ
એ લોકો લડતા લડતા એરિયા ભૂલી જાય છે, તો પાછું બખેડો બનશે કે ભાગ્યો અને બહાર વહી આવ્યો, બહાર આવીને ધબધબાટી ચાલુ કરી, તો પાછો કયો ગુનો બનશે? બખેડાનો ગુનો બનશે. અને બખેડામાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોવા જોઈએ? 2 વ્યક્તિ. ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ? 2 વ્યક્તિ. ફટાફટ કહી દો. ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા કઈ કલમમાં? 141 માં. હુલ્લડની વ્યાખ્યા કઈ કલમમાં? બખેડાની વ્યાખ્યા કઈ કલમમાં? ગેરકાયદે મંડળીની શિક્ષા કઈ કલમમાં? હુલ્લડની શિક્ષા કઈ કલમમાં? અને બખેડાની શિક્ષા કઈ કલમમાં? તો મિત્રો આ વસ્તુ છે, આટલી તમારે યાદ રાખવાની છે. આ કોષ્ટકની અંદર ઘણી કલમો આવી ગઈ છે, 6 કલમો આવી ગઈ અને સાથે એના મુખ્ય કોન્સેપ્ટ પણ આવી ગયા કમ્પ્લીટ. એટલે પ્રકરણ 8 માં જો પ્રશ્ન પૂછાય તો આ એક કોષ્ટકમાંથી પૂછાઈ શકે. હા, હું એક્સ્ટ્રા આગળની વાત પણ કરું છું, પણ પહેલા આ કોન્સેપ્ટ તમને આટલા ક્લિયર થઈ ગયા? આટલા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા તો મને યસ કે નો માં જવાબ આપો. હવે અહીંયા કીધું છે ગેરકાયદેસર મંડળીનો સભ્ય હોવા બાબત, અને 144 માં વાત કરી છે કે પ્રાણઘાતક હથિયારો સાથે ગેરકાયદેસર મંડળીમાં જોડાવ, અને અહીંયા 148 માં વાત કરી છે કે પ્રાણઘાતક હથિયારો સાથે હુલ્લડ કરવું. તો એ કલમો અગત્યની બનતી નથી, પરંતુ આપણે લઈ લીધી. ત્યારબાદ મિત્રો એક વચ્ચે કલમ આવે છે 145મી કલમ, કે ગેરકાયદેસર મંડળીને વિખેરાઈ જવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા છતાં તેમાં જોડાવું કે ચાલુ રહેવું. હવે આ 5 કે તેથી વધુ વ્યક્તિઓ છે, એ લોકોની મંડળીને કલેક્ટર સાહેબે અથવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબે, એટલે કે મામલતદાર સાહેબ, મામલતદારને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ કહેવાય અને કલેક્ટર સાહેબને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબ પણ કહેવાય, અથવા અન્ય કોઈ પણ અધિકારી દ્વારા, જે યોગ્ય સત્તાધિકારી છે એવા સત્તાધિકારી દ્વારા આવી ગેરકાયદેસર મંડળીને વિખેરાઈ જવાનો હુકમ કરવામાં આવ્યો છે. શું કરવામાં આવ્યું છે? ગેરકાયદેસર મંડળીને વિખેરાઈ જવાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ આવી ગેરકાયદેસર મંડળી વિખેરાતી નથી, તો કઈ કલમ હેઠળ શિક્ષા થશે? કલમ 145 145 હેઠળ શિક્ષા કરવામાં આવશે. કઈ કલમ હેઠળ શિક્ષા કરવામાં આવશે મિત્રો? કલમ 145 હેઠળ. ક્લિયર છે આટલા કોન્સેપ્ટ? તો આ વસ્તુ તમે લખી લીધી હશે. હું હવે આને દૂર કરું છું અને મારે તમને સમજાવવું છે મોબ લિચિંગ, કે જે એક પ્રકારે કયું છે? હુલ્લડ છે, રાયોટિંગ છે. ગુનો કયો છે ભાઈ? મોબ લિચિંગ. તો ખાસ ધ્યાને લેજો, મોબ લિચિંગ એટલે ટોળા દ્વારા કરવામાં આવતું કૃત્ય. મોબ લિચિંગ એટલે શું થાય? તો કે ભાઈ મોબ લિચિંગ એટલે ટોળા દ્વારા કરવામાં આવતું કૃત્ય. 5, 15, 50 લોકો મળી ગયા. કારણ તો કે ભાઈ ટોળાને ચહેરો હોતો નથી, વ્યક્તિ પોતે ગુનો કરતા અચકાશે. હવે 100% વ્યક્તિ વ્યક્તિગત ગુનો કરતા અટકાશે કે મારે કોઈ કૃત્ય, કોઈ ગુનો કરવો હોય તો હું અચકાઈશ, કે અહીંયા મારી ઓળખ સ્પષ્ટ થઈ જશે, વ્યક્ત થશે. પરંતુ એ જ જગ્યાએ જ્યારે 50, 100, 1000, 2000 માણસોનું ટોળું મળ્યું હોય તો અહીંયા વ્યક્તિ ગુનો કરતા અચકાશે નહીં. શા માટે? તો કે એની ઓળખ છે ટોળામાં છુપાઈ જાય છે. તો આવા જે ગુનાઓ બનતા હતા એના માટેની જોગવાઈ છે એ અહીંયા હુલ્લડની અંદર જ કરી દેવામાં આવી છે. આના માટે કોઈ સ્પષ્ટ કાયદામાં જોગવાઈ નથી, પણ એનો શેમાં સમાવેશ કરી દેવામાં આવ્યો? હુલ્લડમાં. અને આ વસ્તુ છે મિત્રો એ આપણા સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયમૂર્તિ હતા રંજન ગોગોઈ સાહેબ, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ, રંજન ગોગોઈ સાહેબની બેન્ચે ઉમેરવાની ભલામણ કરી. આ જે મોબ લિચિંગ શબ્દ છે
એ કઈ બેચે ભલામણ કરી? તો કે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ સાહેબની જે બેચ હતી એને આ ભલામણ કરી હતી કે કોઈ ટોળું જ્યારે કૃત્ય કરે છે, જેમ કે ઉદાહરણ સ્વરૂપે તમે લઈ શકો જુનાગઢ હિંસા. આ એક પ્રકારનો કયો ગુનો છે? પાછો હુલ્લડ તો છે જ તે. કયો ગુનો છે? હુલ્લડ તો છે જ તે. પણ મોબ લીચિંગ કહી શકો, પણ ખરેખર અહીંયા એક્ઝેક્ટલી મોબ લીચિંગ આપણે આને ન ગણી શકીએ. શા માટે એ તમને સમજો, એટલે આ સમજવા માટે મેં તમને વાત કરી. પણ એક્ઝેક્ટલી શું આ ગુનો કયો છે? એક્ઝેક્ટલી હુલ્લડનો ગુનો. શા માટે? તો કે અહીંયા જાહેર સ્થળે થયું છે. હવે સમજો, આ 5 વ્યક્તિ છે, એ બી સી ડી અને ઈ. ચલો ને 6-7 લઈ લઈએ. ઈ એફ જી એચ. આ એક ટોળું છે. આ શું છે? એક આખું ટોળું છે. આ ટોળું છે એ કોઈ કે નામના વ્યક્તિની હત્યા કરી નાખે છે. ટોળું શું કરી નાખે છે? કે નામના વ્યક્તિની હત્યા કરી નાખે છે. તો આ ગુનો છે. એક્ઝેક્ટલી ગુનો બન્યો એ કયો ગુનો બન્યો? મોબ લીચિંગ નો ગુનો બન્યો છે, કે ટોળા દ્વારા કૃત્ય કરવામાં આવતું હોય. તમે પિક્ચર જોયું હશે મિત્રો, ગંગાજલ. કયું પિક્ચર? ગંગાજલ. આ ગંગાજલ ની અંદર જે વ્યક્તિઓ મળે છે અને જે પેલો નેતા હોય છે એને શું કરે છે? મારી નાખે છે. એને શું કહેવાય? મોબ લીચિંગ નો ગુનો કહેવાય. કયો ગુનો કહેવામાં આવશે મિત્રો? મોબ લીચિંગ નો ગુનો કહેવામાં આવે છે. ક્લિયર છે? મોબ લીચિંગ એટલે શું? તો આને પણ તમે વન ટાઈપ ઓફ મોબ લીચિંગ ની અંદર સમાવિષ્ટ કરી શકો, કારણ કે ટોળાએ મળીને કૃત્ય કર્યું. પણ એના કરતા પ્રોપર ગુનો છે, રાયોટિંગ નો ગુનો છે, હુલ્લડનો ગુનો બને છે. જ્યારે મોબ લીચિંગ ની અંદર શું હોય છે કે આ રીતે કોઈ વ્યક્તિગત કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવામાં આવતું હોય છે. ક્લિયર છે મિત્રો? મોબ લીચિંગ કોને કહેવાય? જે પણ હુલ્લડનો જ એક ભાગ ગણવામાં આવે છે. તો અહીંયા આપણે 141 થી 146 જોયું, 147, 48 સુધી જોયું. ત્યારબાદ મોબ લીચિંગ ની પણ આપણે વાત કરી, 159, 160 ની પણ વાત કરી દીધી. હવે એક કોન્સેપ્ટ છે મિત્રો અગત્યનો, કલમ 149 નો કોન્સેપ્ટ. તો ચલો આપણે પહેલા એને ક્લિયર કરીએ. કલમ 149 એક જોગવાઈ મારે તમને મસ્ત રીતે ક્લિયર કરે છે. જે પેલું તમારા માટે એક કોષ્ટક ખૂબ અગત્યનું છે. કોષ્ટક તમે પકડી રાખજો. બાકી આ જોગવાઈઓ છે હું તમને ભણાવી દઉં એટલે તમને કાયદો સમજવામાં સરળતા. કલમ 149 માં શું કીધું? કે ગેરકાયદે મંડળીનો સામાન્ય ઈરાદો. ગેરકાયદે મંડળીનો સામાન્ય ઈરાદો એટલે કે એમાં જે જોડાયેલા વ્યક્તિઓ છે એનો સામાન્ય ઈરાદો છે, એના પછી જે કંઈ પણ કૃત્ય કરશે. સપોઝ અહીંયા આપણે એનું ઉદાહરણ લઈએ કે આ 5 વ્યક્તિ છે, એ બી સી ડી અને ઈ. આ 5 વ્યક્તિ, આ મંડળીને કેવી મંડળી કહેવાય? ગેરકાયદે મંડળી. કારણ કે એ લોકો ગુનો કરવાના સામાન્ય ઈરાદાથી મળ્યા છે. હવે આ લોકો શું કરે છે? કે નામના જે વ્યક્તિ છે એની વાડીનો કબજો લેવા માટે મળ્યા છે. હવે કબજો લેવા માટે મળ્યા છે. હવે આ લોકોએ શું કર્યું? એને કીધું કે ભાઈ જમીન છે તારા અમારા નામે કરી દે, નહીતર મજા નહીં આવે. એટલે આ વ્યક્તિએ ના પાડી કે જમીન છે મારી છે, હું તમારા નામે શા માટે કરી દઉં? એટલે આ ડી અને ઈ 2 વ્યક્તિઓ, ડી અને ઈ આ 2 વ્યક્તિઓએ મળીને શું કર્યું? તો કે ધોકા પાઇપ વડે કે ઉપર હુમલો કરી દીધો. ધોકા પાઇપ વડે શું કરી દીધું? કે ઉપર હુમલો કરી દીધો. એટલે હવે આ શેમાં પરિણમ્યો ગુનો? હુલ્લડમાં પરિણમ્યો. હવે કેસ થયો કે ભાઈ ગુનો રાયોટિંગ નો છે. એટલે કેસ ચાલ્યો એટલે કોર્ટે શું કર્યું? બધાને છે એ 3 વર્ષની શિક્ષા કરી. કારણ કે કલમ 148 માં કેટલી શિક્ષા કરવામાં આવે છે? 3 વર્ષની. કારણ કે ધોકા પાઇપ આવી ગયું ને એટલે હથિયારો સાથે હુલ્લડ કરવું. તો કે 3 વર્ષની શિક્ષા કરવામાં આવી છે. હવે 3 વર્ષની બધા 5 ને 3 વર્ષની શિક્ષા કરી. ધ્યાનમાં લેજો મિત્રો, 5 ને 3 વર્ષની શિક્ષા કરી. એટલે આ ત્રણેય લોકોએ વાંધો ઉઠાવ્યો કે સાહેબ ધોકો અને પાઇપ તો ડી અને ઈએ માર્યા હતા, અમે નથી માર્યા, તો અમને શા માટે કલમ 148 ની સજા કરો છો?
અમને આ ન થાય, અમને 147 ની થવી જોઈએ. તો અહીંયા શું મિત્રો, આ લોકોનો બચાવ યોગ્ય છે? તમે મને કમેન્ટ કરીને જવાબ આપો કે એને સજા 147 ની થશે કે 148 ની કરવામાં આવશે, અને એનો જવાબ તમને અહીંયાથી મળશે કલમ 149 થી. ચલો ફટાફટ મને કમેન્ટમાં આનો જવાબ આપી દેશો. તો આના પછી મિત્રો આપણે આગળ વાત કરવી છે બીજા અગત્યના એક કોન્સેપ્ટની, અને એ કોન્સેપ્ટ છે કલમ 151. કલમ 151, પણ એને હું લખતો નથી. એમાં શું કીધું કે 5 કે તેથી વધુ વ્યક્તિઓની બનેલી મંડળીને વિખેરાઈ જવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા છતાં પણ આ લોકો વિખેરાતા નથી. હવે જો આપણે 145 શું બન્યા કે ગેરકાયદે મંડળીને વિખેરી નાખવાનો હુકમ. 151 5 કે તેથી વધુ વ્યક્તિઓની કોઈ પણ મંડળી. પહેલામાં સામાન્ય ઈરાદો હોય, 151 જે લોકો મળ્યા હોય એનો સામાન્ય ઈરાદો ન હોય. સપોઝ કોરોનામાં 5 વ્યક્તિઓને ભેગા થવાની મનાઈ કરી હતી, તેમ છતાં પણ 5 વ્યક્તિઓ ભેગા થાય છે, અને પોલીસની ગાડી આવે છે ને એ લોકોને કહે છે કે હાલો ભાઈ ઘરે વયા જાઓ, કોરોના જેવો માહોલ છે ને તમે ક્યાં રોડે ચીડ્યા, અત્યારે બહાર નીકળવું સેફ નથી, તમે લોકો ઘરમાં જતા રહ્યો. પોલીસ આવું કહીને વયા ગયા. એ લોકો ગાંઠ્યા નહીં કે તો કીધા કરે, ભલે આવીને વૈયા. હજી બેઠા છે, પોલીસની ગાડી બીજી વાર આવી, તો હવે મિત્રો જો આની ધરપકડ થાય તો કઈ કલમથી ગુનો દાખલ થાય? 151 થી ગુનો દાખલ થાય, પણ આઈપીસી ની 151 છે. સાથે અહીંયા સીઆરપીસી ની 151 ને મિક્સ કરવાની નથી, કારણ કે સીઆરપીસી ની કલમ 151 એ પણ મોસ્ટ આઈએમપી કલમ છે. એ ચર્ચા આપણે ત્યારે કરીશું કે પોલીસ વાળા છે એ અટકાયત કરે છે ને એને લગતી છે. પ્રિવેન્ટિવ ડિટેન્શન અને પનિશિવ ડિટેન્શન. ગુનો કરતા પહેલા અટકાયત અને ગુનો કરતા પછી અટકાયત. તો એના વિશેની ચર્ચા આપણે કલમ 151 સીઆરપીસી માં કરીશું. આ 151 માં વાત કરી છે કે 5 કે તેથી વધુ વ્યક્તિઓની મંડળી છે એને વિખેરાઈ જવાનું કીધું, તેમ છતાં પણ વિખેરાતા નથી. વિખેરાઈ જવાનું કહેવામાં આવે છે, તેમ છતાં વિખેરાય નહીં, તો 151 થી શિક્ષા કરવામાં આવશે. ત્યારબાદ મહત્વનો કોન્સેપ્ટ મિત્રો કલમ 153A. કલમ 153A. ધર્મ, જાતિ, જન્મસ્થળ, ભાષા, વસવાટ વગેરેના જન્મસ્થળ, ધર્મ, જાતિ, જન્મસ્થળ, ભાષા, વસવાટ વગેરેના આધાર પર વિવિધ સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવી. વિવિધ સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ફેલાવી. કે કોઈ વ્યક્તિ છે એ શું કરે છે? ધર્મના આધારે, એના આધાર ઉપર, ધર્મના આધાર ઉપર અથવા તો બે જાતિઓ વચ્ચે, એટલે કે જાતિના આધાર પર, કે તમારી જ્ઞાતિ ઊંચી છે, તમારી જ્ઞાતિ નીચી છે, તમારી જ્ઞાતિ આવું કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આ જાતિના આધાર ઉપર, અથવા જન્મસ્થળ, કે ભાઈ ફલાણી જગ્યાએ જન્મેલા લોકો છે આવા હોય છે, ફલાણી જગ્યાએ જન્મેલા લોકો છે આવા હોય છે, તો આવા જન્મસ્થળના આધાર પર, કે ભાષાના આધાર ઉપર, કે વસવાટના આધાર ઉપર, આમાંથી કોઈ પણ એકાદ ઉપર શું કરે છે? વિવિધ સમુદાયો વચ્ચે, બે ધર્મો વચ્ચે, બે જાતિઓ વચ્ચે, બે પ્રાંતોના લોકો વચ્ચે, બે ભાષા બોલતા લોકો વચ્ચે શું કરે છે? દુશ્મનાવટની લાગણી, દુશ્મનાવટને પ્રોત્સાહન આપે છે. એ લોકોમાં દુશ્મનાવટ ઉત્પન્ન થાય, પેદા થાય એવા કથનો કરે છે, બોલે છે, લખે છે, કે દેખાય તેવા કોઈ પણ ચિહ્નો વડે એ બે સમુદાયો કે જે ધર્મના આધારે હોય, ભાષા, જન્મસ્થળ, વસવાટના આધારે હોય, તો આવા બે સમુદાયોની વચ્ચે દુશ્મનાવટ ફેલાય એવા લખાણો કરે છે, એવા વચનો બોલે છે, કે એવા ચિહ્નો કરે છે, એવી નિશાનીઓ દર્શાવે છે. તો અહીંયા આવી નિશાની, આવા ચિહ્નો દર્શાવનાર વ્યક્તિ કઈ કલમ હેઠળ દોષિત ઠરશે? કલમ 153A હેઠળ. કઈ કલમ હેઠળ? 153A હેઠળ. કે કોઈ વ્યક્તિ એવું કહે છે કે ભાઈ ફલાણા સંપ્રદાયના લોકો છે
એ તમારા ધર્મગ્રંથનું અપમાન કર્યું. અહીંયા શું થશે મિત્રો? આ જે બંને ધર્મો છે, આ એક ઉદાહરણ છે કે કોઈ એક વ્યક્તિ છે, એ નામનો વ્યક્તિ છે, એ બી નામના કોઈ ધર્મ, બી નામનો એક ધર્મ છે, એ ધર્મના લોકોને સી નામના ધર્મની વિરુદ્ધ ઉશ્કેરે છે. શું કરે છે? સી જે ધર્મના લોકો છે એ લોકોને બી ધર્મના લોકોને વિરુદ્ધ ઉશ્કેરે છે. બી ધર્મના લોકો છે એ તમારા ધર્મગ્રંથનું અપમાન કરે છે. શું કરે છે? તમારા ધર્મગ્રંથનું અપમાન કરે છે. તો અહીંયા આ એનું કાર્ય છે. કઈ કલમ હેઠળનો ગુનો કહેવાશે મિત્રો? કલમ 153 એ હેઠળનો ગુનો ગણવામાં આવશે. કારણ તો કે અહીંયા એ શેના આધાર ઉપર દુશ્મનાવટ ફેલાવી? ધર્મના આધાર ઉપર. ક્લિયર છે મિત્રો? કલમ 153 એ ધર્મ, જાતિ, જન્મસ્થળ, ભાષા, વસવાટ કોઈ પણના આધાર ઉપર દુશ્મનાવટ ફેલાવે છે. એ કલમ 153 એ હેઠળનું કૃત્ય ગણાશે. અહીંયા લખીને પણ હોઈ શકે, બોલીને પણ હોઈ શકે, દેખાય તેવી કોઈ પણ રજૂઆત, દેખાય તેવી કોઈ પણ રજૂઆતથી શું કરતા હોય? આવા લોકોની વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપે છે. તો 153 એ હેઠળનું કૃત્ય ગણવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કલમ 153 AA. કલમ 153 AA સરઘસોમાં અથવા સરઘસમાં હથિયારો લઈને જવું, હથિયારો લઈને દોડાવવું અથવા જવું. કે કોઈ યાત્રા નીકળતી હોય, એ યાત્રાની અંદર જો માન્યતા હોય મિત્રો, માન્યતા હોય અને હથિયાર લઈને જાય તો એ વસ્તુ વેલિડ છે. પરંતુ ગેરકાયદેસર રીતે હથિયારો લઈને જાય તો કઈ કલમ હેઠળ શિક્ષા કરવામાં આવશે? 153 AA હેઠળ. ત્યારબાદ આગળ વધીએ મિત્રો કલમ 153B. કલમ 153B અને કલમ 153B માં કહ્યું છે કે રાષ્ટ્રીય એકતાને વિઘાતક કથનો કરવા, રાષ્ટ્રીય એકતાને વિઘાતક કથનો કરવા, રાષ્ટ્રની એકતા. હવે એ 153 એમાં આપણે શું વાત કરી હતી ભાઈ? તો કે ધર્મ, જાતિ, જન્મસ્થળ, ભાષા, વસવાટ વગેરેના આધાર ઉપર વિવિધ સમુદાયોની વચ્ચે દુશ્મનાવટ પ્રોત્સાહન આપતા હતા. ત્યારે 153B માં શું કીધું? કે રાષ્ટ્રીય એકતાને વિઘાતક કથનો કરવા. બંનેનો ભેદ સમજી લેજો. પેલા બંનેનો ભેદ સમજી લેજો ભાઈ. 153 એમાં શું હતું? બે ધર્મો વચ્ચે, બે જાતિ વચ્ચે, બે જન્મસ્થળનો આધાર ઉપર, વસવાટના આધાર ઉપર, ભાષાના આધાર ઉપર, આ પૈકીના કોઈ પણ આધાર ઉપર બે સમુદાયો વચ્ચે શું કરતા હતા? બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ફેલાવાનું કાર્ય. એવું કાર્ય કરતા હતા, દુશ્મનાવટ ફેલાવાનું કાર્ય 153 માં હતું. જ્યારે 153B માં શું કીધું? કે રાષ્ટ્રીય એકતાને વિઘાતક કથનો કરવા. એટલે કે અહીંયા કોઈ એક ધર્મ, કોઈ એક જાતિ, કોઈ એક જન્મ સ્થળ ધરાવતા લોકો, કોઈ એક સ્થળે વસવાટ કરતા લોકો કે કોઈ એક ચોક્કસ ભાષા બોલતા લોકોને શું કરે છે? ઉશ્કેરે છે. તો 153B લાગે છે. રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડે છે એવું કાર્ય કરે છે. કે ફલાણો ધર્મ છે એ આપણા દેશને વફાદાર નથી, એને કોઈ પણ મૂળભૂત અધિકારો મળવા જોઈએ નહીં, આવા કથનો કોઈ વ્યક્તિ કરે છે તો શું થાય? કે કોઈ ચોક્કસ ધર્મની લાગણી દુભાય, અને આ ધર્મની લાગણી દુભાય એ રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને નુકસાન કરતા બાબત છે. ક્યાં લોકો છે આપણા રાષ્ટ્ર વિરોધી થઈ શકે છે આવા કથનોના કારણે. તો અહીંયા જે વ્યક્તિ બોલ્યો છે કે આ લોકો આપણા રાષ્ટ્રને વફાદાર નથી, આપણા બંધારણને વફાદાર નથી, એ લોકોને મૂળભૂત અધિકારો ન આપવા જોઈએ, આવું કથન કરનાર વ્યક્તિનું કૃત્ય કઈ કલમ હેઠળનો ગુનો બનશે? 153B હેઠળનો ગુનો બનશે. જ્યારે 153 એમાં શું કીધું? કે આના આધારે બે સમુદાયો વચ્ચે, જ્યારે કોઈ એક સમુદાયને રાષ્ટ્રની વિરુદ્ધ ઉશ્કેરવામાં આવે છે
એની લાગણી દુભાય તેવા વચનો કરવામાં આવે છે. તો કઈ કલમ આવશે? 153 બી આવશે. કે અહીંયા મિત્રો લખીને અહીંયા પણ આપણે એ જ વસ્તુ યાદ રાખશું કે કોઈ વ્યક્તિ દ્વારા લખીને અથવા તો બોલીને, કોઈ વ્યક્તિ દ્વારા શું આવશે? કે કોઈ વ્યક્તિ દ્વારા લખીને બોલીને ચિહ્નો વડે અથવા જોઈ શકાય તેવા કોઈ પણ માધ્યમથી, જોઈ શકાય તેવા કોઈ પણ માધ્યમથી કોઈ પણ ધર્મ જાતિ કે ભાષા બોલતા લોકોને રાષ્ટ્ર વિરુદ્ધ ઉશ્કેરવામાં આવે છે. રાષ્ટ્ર વિરુદ્ધ ઉશ્કેરવામાં આવે છે તો તેને કલમ 153 બી હેઠળ શિક્ષા કરવામાં આવશે. કઈ કલમ હેઠળ? 153 બી હેઠળ શિક્ષા કરવામાં આવશે. એને કહેવાય રાષ્ટ્રીય એકતાને વિઘાતક કથનો કરવા. હવે મિત્રો સિદ્ધિ લોકો છે, આ ઉદાહરણ આપું છું, માત્ર ઉદાહરણ છે, અને ઉદાહરણની દ્રષ્ટિથી જોજો કે ભાઈ સિદ્ધિ લોકો જે છે એ લોકો વર્ષોથી આપણા દેશમાં રહે છે. હવે એ લોકો છે એ આપણા દેશને પૂરેપૂરા વફાદાર છે, આપણા બંધારણ પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવે છે. એ આપણા રાષ્ટ્રને વફાદાર લોકો છે. હવે કોઈ વ્યક્તિ દ્વારા એવું કહેવામાં આવે કે એ લોકો છે આપણા બંધારણને વફાદાર નથી, ખરેખર એ લોકો વફાદાર છે, તેમ છતાં પણ શું કહેવામાં આવે છે કોઈ વ્યક્તિ દ્વારા કે લોકો આપણા દેશને વફાદાર નથી, એ લોકોને આપણા બંધારણના ભાગ 3 જે મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે એ આ લોકોને ન આપવા જોઈએ, આવું કહેવામાં આવે છે. તો શું થાય છે? એ જે ચોક્કસ સમુદાય છે એની લાગણી દુભાય છે, તો એ રાષ્ટ્રીય એકતાને વિઘાતક કથનો કહેવાય. આવા કથનો એ બોલીને, લખીને કે કોઈ પણ માધ્યમથી કરે છે તો 153 બી હેઠળનો ગુનો ગણવામાં આવશે. ક્લિયર છે મિત્રો? કલમ 153 એ, ડબલ એ, 153 બી, આ ત્રણે રિલેટેડ કલમો હતી એટલે એને મેં સાથે લઈ લીધી છે. હવે ત્યારબાદ એક કલમ અગત્યની છે અને એ કલમ છે કલમ 152. કઈ કલમ? કલમ 152. બહુ સરળ કલમ છે એટલે કંઈ વધારે એમાં ડીપમાં જવાની જરૂર નથી. હુલ્લડ અટકાવવાનું કામ કરતા રાજ્ય સેવક ઉપર હુમલો કરવો. હુલ્લડ અટકાવવાનું કામ કરતા રાજ્ય સેવક ઉપર હુમલો કરવો. કોઈ રાજ્ય સેવક હોય એ હુલ્લડ અટકાવવાનું કામ કરી રહ્યો હોય ત્યારે રાજ્ય સેવકની ઉપર હુમલો કરે તો કઈ કલમથી? 152 થી લાગે. જુનાગઢ વાળું જે કૃત્ય છે કે પોલીસ છે એ કોઈ હુલ્લડ થયું હતું, ચોકી ઉપર હુમલો થયો હતો અને એમાં પોલીસની ગાડી આવે છે, જો લોકો પોલીસની ગાડી ઉપર હુમલો કરી દે તો 152 થઈ જાય. ઓલરેડી 147, 148 તો દાખલ થઈ જ, 153 એ દાખલ થઈ જાય, મોબ બ્લીચિંગ એ આવી જાય, પણ 152 પણ થઈ શકે. કારણ કે હુલ્લડ અટકાવવાનું જે કામ કરી રહ્યો છે એવા રાજ્ય સેવકની ઉપર હુમલો થાય છે એટલા માટે. ત્યારબાદ કલમ 153 એક અગત્યની કલમ છે. આ તમારે યાદ નથી રાખવાની, તમારે માત્ર એક કોષ્ટક યાદ રાખવાનું છે. હું તમને અહીંયાથી બધું સમજાવવાનો પ્રયત્ન કરું છું. કલમ 153 શું કીધું? કે નાહક ઉશ્કેરાટ પેદા થાય અથવા તો હુલ્લડ થાય તેવા ઈરાદાથી. ચલો આપણે આને થોડુંક વ્યવસ્થિત લખીએ. હુલ્લડ કરાવવાના ઈરાદાથી હુલ્લડ કરાવવાના ઈરાદાથી
નાહક ઉશ્કેરાટ પેદા કરવો. નાહક ઉશ્કેરાટ પેદા કરવો કે ઘણાનો આવો ધંધો જ હોય. સમજો ખાસ કે કાનાફૂસી કરતા હોય બે જણાની, પતિ પત્ની હોય તો એના વચ્ચે કહેતો હોય તારો પતિ તો બહુ મોડો આવે છે, પત્ની હોય તો એવું કહેતો કે તારી પત્ની છે એ તમારા કયામાં નથી. તો આ વસ્તુ શું કરતા હોય? કાનાફૂસી કરતા હોય. શા માટે? ઉશ્કેરાટ થાય. એનાથી શું થાય? એ બંને લોકો ઉશ્કેરાઈ જાય. પણ અહીંયા શું છે મિત્રો? હુલ્લડ કરાવવા માટે કોઈ લોકોને, કોઈ સમુદાયને ઉશ્કેરે છે. એક દિવસ કે સરકાર છે તમને ન્યાય નથી આપતી, બીજા દિવસે કે સરકાર તમને ન્યાય નથી આપતી, ત્રીજા દિવસે કે સરકાર તમને ન્યાય નથી આપતી. શું થાય છે? નાહક કોઈ કારણ નથી તેમ છતાં ઉશ્કેરાટ પેદા થાય એવા ઈરાદાથી કોઈ વ્યક્તિ કૃત્ય કરે છે તો કઈ કલમ આવશે? કલમ 153 આવશે. અને ત્યારબાદ મિત્રો આ પ્રકરણની કલમ છેલ્લી ભણીએ આપણે, કલમ 157. કલમ 157 ગેરકાયદે મંડળીના સભ્યોને આશરો આપવા બાબત. ગેરકાયદે મંડળીના સભ્યોને આશરો આપવા બાબત કે ભાઈ ગેરકાયદે મંડળીના જે સભ્યો છે એ લોકોને કોઈ આશરો આપે તો એને કઈ કલમથી શિક્ષા પ્રાપ્ત થશે? 157 થી 5 કે તેથી વધુ વ્યક્તિઓ છે એ લોકો ગુનો કરવાના સામાન્ય ઈરાદાથી જોડાય છે તો એને શું કહેવાય? ગેરકાયદે મંડળી કહેવાય. અને જો કોઈ વ્યક્તિ છે એવા ગેરકાયદે મંડળીના સભ્યોને આશરો આપે તો કઈ કલમથી ગુનો બનશે? કલમ 157 થી એ ગુનો બનશે. હવે મિત્રો તમારે મને કમેન્ટ બોક્સમાં છે એ જવાબ આપવાનો છે. અહીંયા મિત્રો આપણું પ્રકરણ 8 છે એ કમ્પ્લીટ થઈ જાય છે. કયું પ્રકરણ? પ્રકરણ 8 છે આપણું કમ્પ્લીટ થઈ જાય છે અને આ તમામ લોકોને છે આખું પ્રકરણ ક્લિયર થઈ ગયું હશે. હવે હું તમને અમુક પ્રશ્નો લખું છું, તમારે મને એના કમેન્ટમાં જવાબ આપવાના રહેશે. ત્યારબાદ પ્રકરણ 9 થી આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં એનો અભ્યાસ કરીશું. પણ હું અહીંયા તમને અમુક પ્રશ્નો આપું છું, એ પ્રશ્નોના તમારે જવાબો કમેન્ટ બોક્સમાં મને ફરજિયાતપણે આપવાના રહેશે. એમાં સૌ પ્રથમ છે આઈપીસી નું પૂરું નામ. આ એક પ્રકારની તમારી ટેસ્ટ છે. આઈપીસી નું પૂરું નામ. ત્યારબાદ આઈપીસી ની પસાર તારીખ. આઈપીસી ની પસાર તારીખ. ત્યારબાદ આઈપીસી ની અમલ તારીખ. આઈપીસી માં કેટલા પ્રકરણ છે? આઈપીસી માં કેટલી કલમો છે? આઈપીસી કોણે ઘડ્યો? આઈપીસી કોણે ઘડ્યો? લખવા હોય તો લખી લેજો. હજી હું બીજા પ્રશ્નો પણ લખાવવાનો છું. આઈપીસી કોણે ઘડ્યો? આ બધી વસ્તુના તમારે મને કમેન્ટની અંદર જવાબ આપવાના છે. આઈપીસી નું પૂરું નામ, એની પસાર તારીખ, એની અમલ તારીખ, એમાં કેટલા પ્રકરણ, એમાં કેટલી કલમો, એમાં કોણે ઘડ્યો વગેરે જેવી જોગવાઈઓ. પછી ત્યારબાદ પ્રથમ કાયદા પંચ કયા વર્ષે આવ્યું હતું અને એના અધ્યક્ષ કોણ હતા? પછી આઈપીસી નો મુસદ્દો પ્રથમવાર કયા વર્ષે તૈયાર કરવામાં આવ્યો હતો? આ બધા પ્રશ્નોના જવાબ તમારે કમેન્ટમાં આપવાના છે અથવા એક નોટબુકમાં લખી અને જવાબ જાતે લખવાનો પ્રયત્ન કરજો. તમારી સેલ્ફ ટેસ્ટ થઈ જશે અને તમે જોઈ અને તમે પોતે છે ચેક કરી લેજો. પ્રશ્નોના નંબર આપી દો: 2, 3, 4, 5, 6, 7, 8. બીજું 9. જવાબ તમારે લખવાના છે. આઈપીસી કોને લાગે, કોને લાગુ પડે અને કોને લાગુ ન પડે? કોને લાગુ ન પડે. કલમ 2 પ્રકરણ 1 આપણે જે ભણ્યા ને એનું વિવરણ અહીંયા લખવાનું છે એટલે તમારે મસ્ત તૈયાર થઈ જશે. ત્યારબાદ પ્રશ્ન 10. ઇલેક્ટ્રોનિક રેકર્ડની વ્યાખ્યા. ઇલેક્ટ્રોનિક રેકર્ડની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? કઈ કલમમાં આપવામાં આવી છે? ત્યારબાદ પ્રશ્ન 11.
આશરો આપવો એટલે શું તેની કલમ અને વ્યાખ્યા બધું લખવાનું. આશરો આપવો એટલે શું તેની કલમ અને વ્યાખ્યા બધું લખવાનું. અપવાદ પણ લખવાનો. કોણ કોને આશરો આપે તો ગુનો નહીં ગણાય, આ બધી વસ્તુ. ત્યારબાદ આપણે અત્યાર સુધીમાં આજે આપણે કલમ 160 સુધી કમ્પ્લીટ કર્યું. ત્યાં સુધીમાં આશરો આપવા સંબંધિત કેટલી કલમો આવી તો એનો જવાબ પણ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો છે. આપણે પ્રકરણ 6 માં એક આશરો આપવાની કલમ આવી, પ્રકરણ 7 માં એક આશરો આપવાની કલમ આવી, ત્યારબાદ પ્રકરણ 2 માં આશરો આપવાની વ્યાખ્યા આવી, ત્યારબાદ આજના પ્રકરણ 8 માં પણ આપણે એક કલમ ભણ્યા આશરો આપવા સંબંધી. તો આ કેટલી કલમો છે એનો પણ તમારે મને જવાબ કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. ત્યારબાદ મિત્રો 12મા પ્રશ્નની વાત કરીએ તો સ્વ બચાવ અંગેની જોગવાઈ છે કઈ કલમમાં કરવામાં આવેલી છે? સ્વ બચાવની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે? ત્યારબાદ 13મા પ્રશ્નની વાત કરીએ તો દુષ્પ્રેરણ એટલે શું? દુષ્પ્રેરણ એટલે શું તેની વ્યાખ્યા કમેન્ટમાં લખો તો પણ વાંધો નહીં, તમારી નોટ્સની અંદર લખો તો પણ વાંધો નહીં. ત્યારબાદ 14મો પ્રશ્ન છે મિત્રો, દુષ્પ્રેરણ એટલે શું? ત્યારબાદ મદદગારીની જોગવાઈ કઈ કલમમાં છે? અથવા તો કલમ નંબર ન લખો તો પણ ચાલશે, તમારે લખવાનું છે કે મદદગારી કરવા માટે ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓ હોવા જોઈએ. અને ત્યારબાદ આ છેલ્લો 15મો પ્રશ્ન છે કે બખેડો, હુલ્લડ અને ગેરકાયદે મંડળી એમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય, વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? તો આ 15 પ્રશ્નો મિત્રો તમારે તમારી નોટ્સની અંદર લખવાના છે, જાતે જવાબ લખવાના છે, ઈમાનદારીથી લખવાના છે કે ભલે હું ચેક નથી કરવાનો, કોઈ ચેક નથી કરવાનું, તેમ છતાં પણ પોતાની જાત પ્રત્યે વફાદારી રાખીને, પોતાની જાત પ્રત્યે ઈમાનદારી રાખીને તમારે આના જવાબ લખવાના છે, જેથી કરીને તમને ખબર પણ આઈડિયા પણ આવી જાય, ખબર પણ પડી જશે કે તમે જે ભણ્યા છો એમાંથી તમને કેટલું યાદ રહ્યું છે. અને આ વસ્તુ છે અગત્યના બધા પ્રશ્નો જ મેં તમને અહીંયા આપ્યા છે. ક્લિયર છે? તો મિત્રો આજના લેક્ચરમાં છે આપણે અહીંયા સુધી રાખીશું. તો તમે બધાએ આ લખી લીધું હશે. તો આજના લેક્ચર છે એ આપણે અહીંયા સુધી રાખીશું. આપણે પ્રકરણ 8 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. હવે નેક્સ્ટ ટાઈમથી આપણે પ્રકરણ 9 થી છે એ રાજ્ય સેવકે કરેલા અથવા તો તેની સાથે સંબંધ ધરાવતા ગુનાઓ કલમ 161 થી 171 સુધીનો અભ્યાસ છે એ નેક્સ્ટ લેક્ચરથી આપણે કરીશું. ત્યાં સુધી મિત્રો તમે છે તમારી વ્યવસ્થિત તૈયારી કરી લો. પ્રકરણ 8 મેં જેટલું કરાવ્યું છે એમાં ખાસ કરીને પહેલું જે સ્લાઇડ, પહેલું જે કોષ્ટક કરાવ્યું છે એ ખાસ, એના સિવાયનું બધું યાદ રહેતો રાખવાનું, પણ સમજવાની દ્રષ્ટિએ બહુ સરળ અને બહુ સારી વસ્તુઓ હતી, એટલા માટે જ આપણે અહીંયાથી આપવાનો પ્રયત્ન કર્યો છે. તો ફરીથી મિત્રો વિડીયો લેક્ચરની લિંક છે એને શેર કરી દો, વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રોને પણ જાણ કરો કે એ લોકો પણ વર્લ્ડ ઇન બોક્સની આ ફ્રી બેચમાં જોડાઈ જાય. સાથે એ લોકો પાસે પણ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરાવો. હજી સુધી આપણે જેટલા સબસ્ક્રાઇબર હોવા જોઈએ આટલું આપવા છતાં પણ એટલા સબસ્ક્રાઇબરો ન થાય ત્યારે ખરેખર આપણે વિચારવું જોઈએ કે આપણી ફરજમાં ક્યાંક આપણે ચૂક કરીએ છીએ. તો મિત્રો છે એ ખૂબ વ્યવસ્થિત રીતે અને મસ્ત રીતે છે તમે આ બેચનો પૂરેપૂરો આનંદ લો. મળીએ નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો અને તમારી તૈયારી કરતા રહો તેવી શુભકામના. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.